સમાચારોની શરૂઆત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આગામી 5 વર્ષ માટે નવી કમિટીની પસંદગી થવાની છે। 23 વકીલ સભ્યોની બેઠક માટે 99 ઉમેદવારો મેદાનમાં છે, પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિથી આ ચૂંટણીમાં યોજાઈ રહી છે। રાજ્યભરના 76,000થી વધુ વકીલો મતદાન કરશે। અમદાવાદમાં હાઈકોર્ટ અને યુનિવર્સિટી કેમ્પસ ખાતે મતદાન મથકો ઊભા કરાયા છે, જ્યાં 17,000થી વધુ વકીલો મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ખાસ વાત એ છે કે 30% મહિલા અનામત મુજબ ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેવાની છે। 150 સેન્ટર ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરી છે। આપણે ઊભા છે બી સીસીટીવીના નિગરાનીમાં। તે ઉપરાંત અમદાવાદની અંદર ગુજરાત હાઈકોર્ટ તેમજ અટલ હોલ પર બહાર ડિસ્પ્લે બી રાખેલું છે કે બહાર જે ઉમેદવારો કે ઉમેદવારના એજન્ટો ઊભા હોય તો અંદરની શું કાર્યવાહી થઈ રહી છે એ પોતે નિહાળી શકે। સાહેબ, આ ચૂંટણી પરિણામ કેટલા દિવસમાં આવવાની સંભાવના છે? કારણ કે ખૂબ લેન્ધી પ્રોસેસ રહેતી હોય છે। 9મી તારીખથી કાઉન્ટિંગ શરૂ થશે। ગઈ સાલ 50,000ના વોટરની અંદર અમને 10 દિવસ ગયા હતા। આ વખત 76,000ના વોટર છે। કેટલા દિવસની ખાતરી હું તમને આપી શકું એમ